આજે આપણે દર્શન કરીશું 900 વર્ષ પહેલા ચારણ દીકરીનું લૂંટાતું વેલડું બચાવતા વીર ગતિએ પામેલા શૂરવીર વીર રાજાજી અને વીર તેજાજી દાદાના. શું છે દાદાનો ઇતિહાસ, ક્યાં આવેલું છે દાદાનું મંદિર, અહીંયા અન્ન ક્ષેત્રની સાથે બીજી કઈ સેવાઓ કરવામાં આવે છે, જાણીશું આ વિડીયોમાં. તો મિત્રો, તમે અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા છો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં આવ્યા છો તો અમારા પેજને ફોલો કરો, જેનું નામ છે ધ્રુવલ કે વિડીયો. જય સુરાપુરા દાદા. વીર તેજાજી વીર રાજાજીના દર્શન થાય છે, તો આજે આપણે દર્શન કરીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે આપણે આવી ગયા છીએ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના બોડાદ ભાલમાં, જ્યાં વીર તેજાજી વીર રાજાજીના દર્શન થાય છે. તો આજે આપણે દર્શન કરીશું સુરાપુરા દાદાના. જય સુરાપુરા દાદા. દાદાના સાનિધ્યમાં આવતાની સાથે જ સૌથી પહેલાં અહીંયા તમને દર્શન થાય છે દાદાની ધજાના. અહીંયા સુંદર મજાની 2 વ્હીલર પાર્કિંગની વ્યવસ્થા અને આ બાજુ 4 વ્હીલર પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. તો ચાલો હવે સુરાપુરા દાદાના દર્શન કરીએ અને શું છે એમનો ઇતિહાસ તે પણ જાણીએ. પહેલાં તો મનમાં સવાલ આવે કે આ સુરાપુરા દાદા કોને કહેવાય? તો ગામડે ગામડે પાળિયા પથ્થરની ખાંભી રૂપે સૂર્યનારાયણની સન્મુખે ખોડાયેલા છે એ સુરાપુરા તરીકે પણ ઓળખાય છે. શૂરવીરનું જીવન અને મરણ બંને પ્રેરણાદાયી રહ્યું હોય, જેમને ગૌ, બ્રાહ્મણ, નારી અને ધર્મની રક્ષા માટે નાત જાત જોયા વગર, પોતાના સંતાન પરિવારની પરવા કર્યા વગર જગતની મોહ માયાને પળવારમાં ખતમ કરીને પોતાના શીશ મહાદેવના શરણે ધરી દીધા હોય, એ આજે પણ પોતાના મહાન કર્મથી જાગૃત થઈને પૂજાય છે. જેનામાં દેવ અંશ રહેલો છે એ ખાંભીઓ આજે સુરાપુરા દાદા કહેવાય છે. હવે ભોળા સુરાપુરા દાદાનો ઇતિહાસ જાણીએ તો જ્યારે વીર રાજાજી અને વીર તેજાજીનો પરિચય મેળવીએ તો તેમના પિતાનું નામ વિક્રમજી અને માતાનું નામ ગંગાબા હતું અને ક્ષત્રિય કુળના ચૌહાણ પરિવારના રાજપૂત વીર રાજાજી અને વીર તેજાજી હતા. એ સમયે જ્યારે ચારણની દીકરીનું વેલડું લૂંટાતું હતું ત્યારે એ ચારણની દીકરીઓની આબરૂ બચાવવા તેઓ વારે ચડ્યા હતા અને 17 નરાધમોને મારી નાખ્યા બાદ વીર રાજાજી અને વીર તેજાજીને પાછળથી ઘા કરવામાં આવ્યો. પણ એક ક્ષત્રિય જ્યારે ધર્મના ધીંગાણે ચડે ત્યારે કહેવાય છે કે સાક્ષાત મા ભવાની એમનામાં ઉતરે છે. આમ શૂરવીર ગવાયા પછી પણ લડતા રહ્યા, પરંતુ છેલ્લે કોઈ નરાધમ દ્વારા મદિરાના છાંટણા નાખવામાં આવ્યા અને માત્ર 27 વર્ષની નાની ઉંમરે સંતાનોને ઘોડિયામાં મૂકીને પોતાના પ્રાણની આહુતિ આપી પરમાર્થના કામે પોતે જીવી ગયા એ શૂરવીરની વાત છે. ત્યારબાદ વર્ષો વીતતા ગયા. બહાર ગામથી ઘણા ચૌહાણ રાજપૂતો દાદાની ખાંભીના દર્શન કરવા આવતા. એના પછી સુરાપુરા દાદાએ પ્રમાણ પૂર્યા ત્યારે દાદાને વ્યવસ્થિત જગ્યાએ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરીને બોડાદમાં દાદાની સ્થાપના કરવામાં આવી. દર્શન કરો સુરાપુરા દાદાના. જય સુરાપુરા દાદા. આજના ઘોર કળયુગ અને આધુનિક વિજ્ઞાનના યુગમાં અઢળક પ્રમાણ આપીને દાદાએ પોતાની મોજૂદગી આજે પણ છે એ સાબિત કરી બતાવ્યું છે. અને આજે પણ દેશ વિદેશના ખૂણે ખૂણેથી 18 વર્ણના લોકો દર્શને આવે છે. આજે પણ દાદા કોઈનો એક પણ રૂપિયો લીધા વગર અને કોઈ પણ વ્યવહાર કર્યા વગર નિસ્વાર્થપણે દાનભા બાપુ નિમિત્ત બનીને લોક કલ્યાણનું કાર્ય કરી રહ્યા છે.
ત્યાં અન્ન ક્ષેત્રની સેવા કરવામાં આવે છે. સાથે દાદાના સાનિધ્યમાં આવતા લોકોના દુઃખ દૂર કરવા સાથે યુવાનોને સાચા માર્ગે દોરવા, યુવાનોમાં જાગૃતિ ફેલાય એવા કાર્યો કરવામાં આવે છે. વ્યસન મુક્ત કરવા, જેનો કોઈ સહારો ના રહ્યો હોય તેઓની મદદ કરવી જેવા અનેક કાર્યો દાદાના સાનિધ્યમાં કરવામાં આવે છે.